ખૂબ સુંદર આયોજનમાં ઘણા બધાનો સહકાર મળ્યો છે. કેટલાક પૂર્વસૂરીઓ છે આપણા, જેમણે આમાં સહકાર આપ્યો છે. દિવંગત પણ થઈ ગયેલા છે, કેટલાક છે એ અત્યારે એમની ઉંમરલાયક પણ થયા છે. કેટલાક લોકો છે એ આપણે શરૂઆતથી અત્યાર સુધીમાં મોટા ભાગે કોઈ વ્યવસાયિક કારકિર્દી અર્થે ક્યાંક સ્થાનાંતર કરવું પડ્યું હોય, અથવા તો જે નોકરિયાત વર્ગ હતો તો એમની બદલીના કારણે અત્યારે બીજા નગરોમાં જે સેવા આપતા હોય તો એમના કારણે પણ એમની અનુપસ્થિતિ છે. ઘણા બધા લોકો છે એ કોઈ બહારગામ છે, પ્રવાસમાં છે, એવા કારણોસર પણ જે કંઈ ગેરહાજર છે એ લોકોએ પણ આપણને શુભેચ્છા સંદેશ છે એ પાઠવેલો છે. અને જેટલા લોકો હાજર છે એમને આપણે વિનંતી કરીએ, આમાંથી કોઈ પણ હાજર હોય અને એમનું જો નોંધ લેવાની બાકી રહી ગઈ હોય અથવા તો એમની ધ્યાને હાજરી ન આવી હોય તો એમને પણ વિનંતી છે કે એમના પ્રતિનિધિ કોઈ ઉપસ્થિત હોય તો એ પણ આવી જજો, એટલે આપણને ખ્યાલ આવે કે દરેકને સમાજ સુધી આપણે પહોંચે કે જે લોકોની સેવા આપણને મળી છે. તો અત્રેથી નામ ઉદ્ઘોષિત કરું. દરેકને વિનંતી છે કે જેમને નામ બોલવું એટલે આપણે છે એ વ્યવસ્થાપકોને વિનંતી છે કે વ્યવસ્થા જળવાય એવી રીતે એમને સ્થાન છે મંચની સન્મુખ છે એ ગોઠવતા જઈએ. સૌથી પહેલાં આપણા સૌના આદર સ્થાને છે એવા ડૉક્ટર વિરમભાઈ રાજાભાઈ ગોઢાણીયા સાહેબને વિનંતી કરું કે તેઓ પણ ઉપસ્થિત થાય. એમના પછી સ્વર્ગસ્થ રામભાઈ મેરામણભાઈ ઓડેદરા, એમના પરિવાર વતી કોઈ ઉપસ્થિત હોય, માલદેભાઈ ઓડેદરા અથવા તો ડૉક્ટર ગજેન્દ્રભાઈ ઓડેદરા, તો એમને વિનંતી કરીએ. એમના પછી આપણા પૂજ્ય પરમાત્માનંદ ગિરીજી કે પૂર્વાશ્રમમાં જે પરબતજી તરીકે તેમને ખૂબ સેવા આપેલી છે એવા આપણા પૂજ્ય પરમાત્માનંદ ગિરીજી, સામતભાઈ અરબમભાઈ સોંડાવદરા, આપણા સામત બાપા, ડૉક્ટર દેવશીભાઈ વિરમભાઈ ખોંટી, સ્વર્ગસ્થ આવડાભાઈ લગધીરભાઈ ગોઢાણીયા, એમના પ્રતિનિધિ તરીકે ડૉક્ટર રાજેન્દ્રભાઈ ગોઢાણીયા, સામતભાઈ રામભાઈ ઓડેદરા, સ્વર્ગસ્થ મેરામણભાઈ ચનાભાઈ મોઢવાડિયા, એમના પ્રતિનિધિ તરીકે નરેશભાઈ મેરામણભાઈ ઓડેદરા, રોહિતભાઈ વેજાભાઈ સિસોદિયા, ભરતભાઈ સિદ્ધિભાઈ કારાવદરા, ભીમાભાઈ અર્જણભાઈ મોઢવાડિયા, રાયદેભાઈ મોડુભાઈ મોઢવાડિયા, દેવાભાઈ લીલાભાઈ ભૂતિયા, દેવાભાઈ અરબમભાઈ ઓડેદરા, મેરામણભાઈ સૌદાસભાઈ ગોરાણીયા, નાથાભાઈ આગઠ, જયેન્દ્રભાઈ કેશુભાઈ ખૂંટી, ખીમાભાઈ સૌદાસભાઈ રાણાવાયા, સ્વર્ગસ્થ રાજસીભાઈ ઓડેદરા, પરબતભાઈ ડોસાભાઈ કેશવાલા, જેપી મોઢવાડિયા સાહેબ, વિરમભાઈ માલદેભાઈ ઓડેદરા, કેશુભાઈ વાઢેર, અરબમભાઈ મોઢવાડિયા, પૃથ્વીપાલભાઈ નવગણભાઈ વિસાણા, માલદેભાઈ કેશુભાઈ ઓડેદરા, ડૉક્ટર રાજેન્દ્રભાઈ આવડાભાઈ ગોઢાણીયા, રામભાઈ મોઢવાડિયા, ભોજાભાઈ લીલાભાઈ આગઠ, નિલેશભાઈ ખીમાભાઈ ઓડેદરા, અશોકજીભાઈ મસરીજીભાઈ ઓડેદરા, વિક્રમભાઈ વેજાભાઈ ઓડેદરા, કાળુભાઈ અરસીભાઈ ગોઢાણીયા, રમેશભાઈ ભનુભાઈ ઓડેદરા, પરબતભાઈ દેવાભાઈ ઓડેદરા, દેવાભાઈ એસ ઓડેદરા, બાબુભાઈ ભીમાભાઈ કારાવદરા, મયુરભાઈ જેઠાભાઈ કારાવદરા, રાજેન્દ્રભાઈ ગીગાભાઈ ઓડેદરા, રામભાઈ વી ઓડેદરા, ડૉક્ટર લક્ષ્મણભાઈ ગોઢાણીયા, સાજણભાઈ રામભાઈ ઓડેદરા, નવગણભાઈ ભૂરાભાઈ મોઢવાડિયા, ભીમાભાઈ અર્જણભાઈ મોઢવાડિયા, આલાભાઈ વિરમભાઈ ઓડેદરા, પુંજાભાઈ માલદેભાઈ ઓડેદરા, સુરેશભાઈ ભીમભાઈ ગોરસિયા, અનિલજીભાઈ ભરતજીભાઈ ઓડેદરા, ભાવેશજીભાઈ નવગણજીભાઈ ઓડેદરા, કેશુભાઈ રાણાવાયા, દુદાભાઈ દેવાભાઈ ગોરાણીયા, દેવસીભાઈ અર્જણભાઈ ઓડેદરા, હાજાભાઈ રાજાભાઈ જાડેજા, દેવસીભાઈ ગોરાણીયા, મનીષભાઈ અરદાસભાઈ બાપોદરા, હરીશભાઈ રામભાઈ પરમાર, અર્જણભાઈ ગીગાભાઈ ખિસ્તરિયા, પ્રતાપભાઈ અરસીભાઈ બોખીરિયા, રણમલભાઈ મસરીભાઈ ઓડેદરા, ધર્મેશભાઈ પરમાર, ભૂરાભાઈ ભીખુભાઈ કારાવદરા, વચ્છીભાઈ નાગાભાઈ બાપોદરા, નાથાભાઈ દીવરાણીયા, પોપટભાઈ અર્જણભાઈ કારાવદરા, બચુભાઈ સુકાભાઈ આત્રોલિયા, કાનાભાઈ રામભાઈ મોઢવાડિયા, રાણાભાઈ આલાભાઈ સીડા, હમીરભાઈ સૌદસભાઈ ખિસ્તરિયા, અર્જણભાઈ લક્ષ્મણભાઈ બાપોદરા, કરશનભાઈ ચૌહાણ, ભરતભાઈ ઓડેદરા, કાનાભાઈ ઓડેદરા, વિમલજીભાઈ નાથાજીભાઈ ઓડેદરા, અર્જણભાઈ ડોસાભાઈ ખૂંટી, યશભાઈ બચુભાઈ કેશવાલા, નિલેશભાઈ કરશનભાઈ પરમાર, રમેશભાઈ શરમણભાઈ વાઘ, સંદીપભાઈ સામતભાઈ ઓડેદરા, રામભાઈ મેપાભાઈ ઓડેદરા, સ્વર્ગસ્થ કેશુભાઈ ગોઢાણીયા, કરશનભાઈ દેવસીભાઈ ઓડેદરા, સમીરભાઈ દેવસીભાઈ ઓડેદરા, સ્વર્ગસ્થ સાજણભાઈ રામભાઈ ઓડેદરા વતી દિલીપભાઈ ઓડેદરા, રામભાઈ જીવણભાઈ કેશવાલા, સ્વર્ગસ્થ મુળુભાઈ મોઢવાડિયા, એમના વતી ભરતભાઈ મોઢવાડિયા, ધીરુભાઈ ઓડેદરા. અને હવે હું બહેનોમાંથી વિનંતી કરીશ કે બહેનોમાં જે હાજર હોય એમને વિનંતી છે કે ઝડપથી મંચની સન્મુખ આપણે બહેનો માટેની બેઠક વ્યવસ્થા છે એ મંચની ડાબી બાજુ નક્કી કરેલ છે એમાં ગોઠવાઈએ. ગીતાબેન પૃથ્વીપાલભાઈ વિસાણા, જયાબેન બાબુભાઈ કારાવદરા, મનીષાબેન ભીમભાઈ મોઢવાડિયા,
રમાબેન અર્જણભાઈ ભૂતિયા, સ્વર્ગસ્થ રેખાબેન રાયદેભાઈ મોઢવાડિયા, શાંતિબેન રમેશભાઈ ઓડેદરા, દક્ષાબેન મયુરભાઈ, મીનાબેન લક્ષ્મણભાઈ ગોઢાણીયા, દક્ષાબેન મેરામણભાઈ ગોરાણીયા, વનિતાબેન રામદેભાઈ મોઢવાડિયા, હીરાબેન ખીમભાઈ રાણાવાયા, રેખાબેન ભોજાભાઈ આગઠ, કિરણબેન રામભાઈ ઓડેદરા, દેવીબેન દેવાભાઈ ભૂતિયા, રસીલાબેન ભરતભાઈ કારાવદરા, માયાબેન રાજુજીભાઈ ઓડેદરા, જયાબેન સામતભાઈ સોંડાવદરા, રેખાબેન રાયદેભાઈ મોઢવાડિયા, શાંતિબેન મોડુભાઈ ઓડેદરા, ભીનીબેન રાજસીભાઈ ઓડેદરા, ભારતીબેન પરબતભાઈ ઓડેદરા, પૂતીબેન નવગણભાઈ મોઢવાડિયા, માલતીબેન જાડેજા, આશાબેન કેશવાલા, આશલબેન સિસોદિયા, રાંભીબેન સાજણભાઈ ઓડેદરા, મંજુબેન પોપટભાઈ કારાવદરા, લાખીબેન ઓડેદરા, લીલુબેન માલદેભાઈ ટીંબા, રેખાબેન રાજસીભાઈ ગોરાણીયા, માલતીબેન ખૂંટી, નીરુબેન દેવસીભાઈ ખૂંટી, ડિમ્પલબેન ખૂંટી, નીરુબેન ખિસ્તરિયા, દેવ્યાનીબેન ડૉક્ટર દેવ્યાનીબેન રાજેન્દ્રભાઈ ગોઢાણીયા, મંજુબેન પોપટભાઈ કારાવદરા, રાજીબેન કારાવદરા, શાંતિબેન રમેશભાઈ ઓડેદરા, શાંતાબેન બી ઓડેદરા, હિનાબેન ખૂંટી, માલતીબેન મેરામણભાઈ મોઢવાડિયા. આમાં આ છતાં પણ આ યાદીઓ છેલ્લા વર્ષમાં આપણે તૈયાર કરેલી છે. ઘણા બધા લોકો વ્યવસાયિક કારણોસર અને નોકરિયાત વર્ગ છે એ બદલીને કારણે બીજો એમનો આપણને સંદેશ મળે છે, એમને પણ આપણે યાદ કરીએ છીએ અને સ્મરીએ છીએ. અને જે લોકો હાજર છે એ બધાને આપણે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની છે. આપણે એમને એક સન્માનપત્ર અર્પણ કરી અને દરેક છે એમને કાયમી માટેની યાદી છે આપણે જળવાઈ રહીએ. સન્માનપત્રનો અત્રેથી હું વાંચન કરું છું. ઇન્ટરનેશનલ મેયર સુપ્રીમ કાઉન્સિલ આયોજિત રાસોત્સવની રજત જયંતિ અભિવાદન પત્ર. જે તે વ્યક્તિનું નામ. ભવ્ય વારસો અને ભાતીગળ લોક સંસ્કૃતિના જતન માટે મેર સમાજ જાગૃત છે. નવરાત્રિ રાસોત્સવના માધ્યમથી મેર સમાજે પોતાની પરંપરાનું જતન અને સંવર્ધન કર્યું છે. આ લોક સંસ્કૃતિના જતન સમા નવરાત્રિ રાસોત્સવમાં આપનું પ્રત્યક્ષ પ્રદાન બદલ ઇન્ટરનેશનલ મેયર સુપ્રીમ કાઉન્સિલ કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. આ રજત જયંતિ વર્ષની ઉજવણીમાં આપનું સ્નેહ સ્મરણ થવું સ્વાભાવિક છે. આ મંગલ મહોત્સવના વિકાસમાં આપનું યોગદાન અમૂલ્ય છે. આગળ પણ આપની સેવા બદલ આપને અભિનંદન સાથે ધન્યવાદ પાઠવવામાં આવે છે. સાથે સાથે આપનું અસ્તિત્વ જ ઉત્સવ બની રહે તેવી અભ્યર્થના. નવરાત્રિ રાસોત્સવ 2025 22/9/2025 થી 30/9/2025 ચોપાટી મેળા ગ્રાઉન્ડ પોરબંદર. અર્જણભાઈ ખિસ્તરિયા ઉપપ્રમુખ શ્રી ઇન્ટરનેશનલ મેયર સુપ્રીમ કાઉન્સિલ અને અધ્યક્ષ શ્રી નવરાત્રિ સમિતિ તથા શ્રી નવગણભાઈ મોઢવાડિયા ઉપપ્રમુખ શ્રી આઈએમએસસી તથા સહ અધ્યક્ષ શ્રી ગરબી સમિતિ. બચુભાઈ આત્રોલિયા આપણા મહામંત્રી શ્રી ઇન્ટરનેશનલ મેયર સુપ્રીમ કાઉન્સિલ અને પ્રમુખ શ્રી વિમલજીભાઈ ઓડેદરા. નવરાત્રિ રાસોત્સવ સમિતિ ઇન્ટરનેશનલ મેયર સુપ્રીમ કાઉન્સિલ પરિવાર. જયેન્દ્રભાઈ ખોટી અને પરબતભાઈ કેશવાલા કન્વીનરશ્રીઓ. આ આપણું સન્માનપત્ર છે અર્પણ કરવાનું છે. આપણી જે કેમેરો છે, આ કેમેરામેન છે એને ખ્યાલ છે કે કેમેરા પાસે સમયને થંભાવી દેવાની તાકાત છે. એટલે જે આપણા ભૂતકાળ છે ભૂતકાળને પણ એમને થંભાવી રાખે એવી એમની તાકાત છે. આપણે જે આપણે તસવીરો પ્રાપ્ત થઈ છે એટલી તસવીરોને આપણે એકત્ર કરી અને આપણે આ અઢી દાયકાની જે મજલ છે એમની આપણે એક આછેરી ઝલક છે એ પણ નિહાળવાની છે. તો બધાને વિનંતી છે સ્ક્રીન ઉપર આપણે આપણી જે આ અઢી દાયકાની સફર છે એમને થોડી મિનિટોમાં નિહાળીએ. હીરાબેન ગોરાણીયા અને શાંતાબેન ઓડેદરા એમને વિનંતી કરીએ કે મંચ ઉપર ઉપસ્થિત થાય. શ્રી મહેર સુપ્રીમ કાઉન્સિલ આયોજિત રાસોત્સવની રજત જયંતિ. માન મર્યાદા અને મોભાની આગવી ઓળખ એટલે મહેર સમાજ. અમૂલ્ય લોક સંસ્કૃતિ અને ભાતીગળ વારસાનું જતન એટલે મહેર સમાજ. અને એવું જતન આપણા સમાજે જ્યારે કર્યું છે, આવી ધરોહરને જાળવવાના હેતુથી મહેર સમાજની નવરાત્રિની શરૂઆત થઈ. અને એ શરૂઆત હતી, વર્ષ હતું 1999નું. એક નાનકડા પ્લોટમાં નાનકડા લોક સમૂહથી
આ શરૂઆત થઈ અને શરૂઆતમાં મહેર મહિલા મંડળની બહેનો અને મહેર સોશિયલ ગ્રુપ સહભાગી બન્યું. ત્યારબાદ આપણા સૌના આદર સ્થાને છે એવા ડૉક્ટર વિરમભાઈ ગોઢાણીયાના નેતૃત્વવાળી શ્રી મહેર સુપ્રીમ કાઉન્સિલે ધુરા સંભાળી. આજે આ નવરાત્રિ મહોત્સવ પોરબંદર જિલ્લાનો સૌથી મોટો રાસોત્સવ બની ગયો છે. આ નવરાત્રિ મહોત્સવમાં સમાજે અનેક આયામો સિદ્ધ કર્યા છે, જેમ કે માતાજીની આરાધના, લોક સંસ્કૃતિનું સંવર્ધન, લોકગીત, લોક સંગીતની જાળવણી પરોક્ષ રીતે કરીને શિક્ષણને પણ પ્રોત્સાહન મળ્યું છે. ત્યારે સમાજનું સંગઠન મજબૂત બન્યું છે. સામાજિક સંબંધો એટલે કે લગ્ન ઈચ્છુક માટે પાત્ર પસંદગીનું પણ આ સંસ્થા છે એ માધ્યમ બન્યું છે. આપણું આ આયોજન પ્રતિવર્ષ વિકસતું અને વિસ્તરતું રહ્યું છે. પશ્ચિમ સંગીત સંસ્કૃતિની છાંટ આજે પણ આપણી ગરબીને સ્પર્શી શક્યું નથી. આપણા ઉત્સવમાં મંચની મર્યાદા છે અને સંસ્કૃતિની ગરિમા હજી હેમખેમ જળવાયેલી છે. ગરબા અને ગીત સમાજની અને ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરતા ગવાય છે અને માતાજી પ્રત્યેની ધર્મ ભાવના અકબંધ રાખી છે. આજે પણ ગરબાને મનોરંજનનું માધ્યમ આપણે બનવા નથી દીધું. મેદાનમાં ગરબાના સ્થાપન પછી બૂટ ચપ્પલ ઉતારીને શિસ્તબદ્ધ રીતે ભક્તિપૂર્વક મેદાનમાં દરેક ખેલૈયાઓ રમવા આવે છે. આ ઉત્સવમાં પાંચમા નોરતે સંપૂર્ણ પારંપરિક પોશાકમાં માતાજીની આરાધના થાય છે. પાંચમા નોરતાની નોંધ પ્રાદેશિક અને રાષ્ટ્રીય ચેનલોએ દર વર્ષે લીધી છે અને દેશ દુનિયામાં આપણા સમાજનું નામ ગુંજતું થયું છે. પ્રિન્ટ મીડિયાના પ્રથમ પૃષ્ઠ પર સ્થાન મેળવ્યું છે આપણા સમાજે. અને 2020થી શ્રી મહેર સુપ્રીમ કાઉન્સિલની ધુરા વિમલજીભાઈ ઓડેદરાએ સંભાળી મહેર સુપ્રીમ કાઉન્સિલની પ્રવૃત્તિને વિસ્તારી અને વિશ્વ ફલક પર એટલે કે ઇન્ટરનેશનલ લેવલ પર મૂકી છે અને આપણા સમાજનું નામ રોશન કર્યું છે. આ આયોજનમાં નામી અનામી અનેક સમાજ સેવકોએ ભોગ આપ્યો છે. આજે આપણે 2.5 દાયકાની સફર પૂરી કરી આ વર્ષે રાસોત્સવની રજત જયંતિ તરીકે ઉજવણી કરી રહ્યા છીએ. ત્યારે આ સમયે આ તસવીરોના માધ્યમથી જૂના આયોજનો અને આયોજકોની જે ઝલક છે એ આપ નિહાળી રહ્યા છો. આપણે આપણી જૂની યાદોને સ્મૃતિપટ પર તાજી કરીએ અને આપણા આજ સુધીના તમામ પૂર્વ આયોજકોને અભિનંદન પાઠવીએ, કૃતજ્ઞતા વ્યક્ત કરીએ. જય માતાજી, જય લીરબાઈ માં. ખૂબ સરસ. ખૂબ સરસ. હવે જેમને આપણે સન્માનપત્ર અર્પણ કરવાનું છે, સર્વપ્રથમ આપણે શરૂઆત કરીએ. આપણા આઈએમએસીના મહામંત્રી શ્રી બચુભાઈ સુકાભાઈ આત્રોલિયાને સન્માનિત કરવા માટે હું આદરણીય ડૉક્ટર સાહેબ વિરમભાઈ ગોઢાણીયા સાહેબને વિનંતી કરું કે જેમને પુષ્પા વસ્ત્ર અને સન્માનપત્ર અર્પણ કરી અને એમનું અભિવાદન કરશે. એમના પછી પુનઃ ડૉક્ટર સાહેબને હું વિનંતી કરીશ કે સામતભાઈ રામભાઈ ઓડેદરા આપણા મુરબ્બીશ્રી સામતભાઈને સન્માનિત કરશે. બહેનોને વિનંતી છે થોડોક આપણું રેકોર્ડિંગ છે એમને ક્યાંય કટ ન થાય વિઝન, એવી રીતે થોડુંક ગ્રાઉન્ડ ક્લિયર રાખજો. એમના પછી આઈએમએસસીના આપણા ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના ઉપપ્રમુખ શ્રી નવગણભાઈ મોરાભાઈ મોઢવાડિયા એમને સન્માનિત કરવા માટે હું પુનઃ ડૉક્ટર સાહેબને વિનંતી કરીશ કે તેઓ સન્માનપત્ર અર્પણ કરી અને સન્માનિત કરશે. એવા જ આપણા પુનઃ એક વખત હું ડૉક્ટર સાહેબને વિનંતી કરું કે આલાભાઈ ઓડેદરાનું સન્માન કરશે. એમના પછી રામભાઈ મેપાભાઈ ઓડેદરા
રામભાઈને પણ ઉષ્માવસ્ત્ર અને પ્રમાણપત્ર અર્પણ કરી અને સન્માનિત કરશે. એમના પછી આપણા નવરાત્રિ સમિતિના અધ્યક્ષ એવા અર્જણભાઈ ગીગાગાભાઈ ખિસ્તરિયા. આવી ગયું. ખૂબ ખૂબ ધન્યવાદ ડૉક્ટર સાહેબ. ત્યારબાદ હું વિનંતી કરીશ આપણા વર્તમાન પ્રમુખ શ્રી આદરણીય વિમલજીભાઈ વડોદરાને કે તેઓ હવે પછીના જે છે એમને સન્માનિત કરશે. પૃથ્વીપાલભાઈ નવગણભાઈ વિસાણા પૃથ્વીપાલભાઈને ઉષ્મા વસ્ત્ર અને સન્માન પત્રથી એમને સન્માનિત કરશે. એમના પછી કેશુભાઈ વાઢેર. પુનઃ હું પ્રમુખ સાહેબને વિનંતી કરું કે કેશુભાઈ વાઢેરનું સન્માન કરશે. હાલો હાલો બધું. એમના પછી વિક્રમભાઈ વેજાભાઈ ઓડેદરા. પુનઃ હું પ્રમુખ સાહેબને વિનંતી કરું કે વિક્રમભાઈને સન્માન પત્ર અર્પણ કરી. એમના પછી જેપી મોઢવાડિયા સાહેબ. જેપી મોઢવાડિયા સાહેબના સન્માન માટે હું પુનઃ પ્રમુખ સાહેબને વિનંતી કરું. જેપી સાહેબ આજે ઉપસ્થિત છે. એમના પછી ધર્મેશભાઈ પરમાર. ધર્મેશભાઈ પરમાર આપણું આ અત્યારે પણ છેલ્લા વર્ષોની ગરબીમાં આકાશ ઇન્ટરનેટના માધ્યમથી આપણને ફ્રી સેવા આપે છે એવા ધર્મેશભાઈ. એમના પછી બાબુભાઈ ભીમાભાઈ કારાવદરા. બાબુભાઈને વિનંતી કરીએ કે તેઓ સન્માન પત્ર સ્વીકાર કરે અને પ્રમુખ સાહેબને વિનંતી કરીએ કે એમને સન્માનિત કરે. ખૂબ ખૂબ ધન્યવાદ પ્રમુખ સાહેબ. ત્યારબાદ હું આપણા આઈએમએસસીના મહામંત્રી શ્રી બચુભાઈને વિનંતી કરીશ કે તેઓ હવે પછીના જે આપણા આયોજકો છે એમને પ્રોત્સાહિત કરશે અને એમને સન્માનિત કરશે. કાળુભાઈ અરસીભાઈ ગોઢાણીયા. કાળુભાઈ ગોઢાણીયાને સન્માનપત્ર અને ઉષ્માવસ્ત્રથી સાલ ઓઢાડીને એનું સન્માન કરશે. એમના પછી હાજાભાઈ રાજાભાઈ જાડેજા. એમના પછી હાજાભાઈને વિનંતી કરું કે તેઓ આ અભિવાદન પત્ર છે એમનો સ્વીકાર કરે. એમના પછી હું વિનંતી કરીશ પોપટભાઈ અર્જણભાઈ કારોદરા. પોપટભાઈને વિનંતી કરું કે તેઓ મંચ ઉપર ઉપસ્થિત થાય અને એમનો આજે અભિવાદન પત્ર અને સાલ છે એમનો સ્વીકાર કરે. ભલે ભલે ક્રમ. એમના પછી સ્વર્ગસ્થ મેરામણભાઈ ચનાભાઈ મોઢવાડિયા એમના પરિવાર વતી કોઈ પણ હોય એમને વિનંતી કરું. નરેશભાઈ મેરામણભાઈ મોઢવાડિયા ઉપસ્થિત છે એમને સન્માન પત્ર અર્પણ કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ બચુભાઈ. ત્યારબાદ આપણા ઇન્ટરનેશનલ મેર સુપ્રીમ કાઉન્સિલના ઉપપ્રમુખ શ્રી લાખાભાઈને વિનંતી કરું કે હવે પછીના જે આપણા આયોજકો છે એમને સન્માનિત કરે. પુંજાભાઈ માલદેભાઈ ઓડેદરા. પુંજાભાઈને વિનંતી કરું કે તેઓ મંચ ઉપર ઉપસ્થિત થાય. પુંજાભાઈ માલદેભાઈ ઓડેદરા. એમના પછી હું વિનંતી કરીશ ભોજાભાઈ લીલાભાઈ આગઠ. આ ભોજાભાઈનું તમે આપી દીધો ફરદભાઈ.
એમના પછી હરીશભાઈ રામભાઈ પરમાર. એમના પછી લાખાભાઈને વિનંતી કરીએ હરીશભાઈ રામભાઈ પરમાર એમને સાલ અને સન્માન પત્રથી એમને અભિવાદન વ્યક્ત કરે. એમના પછી મયુરભાઈ જેઠાભાઈ કારાવદરા. મયુરભાઈને વિનંતી કરું કે તેઓ ઉપસ્થિત થાય. એમના પછી અમીરભાઈ સૌદાસભાઈ ખિસ્તરિયા. હું અમીરભાઈને વિનંતી કરું કે તેઓ પણ મંચ ઉપર ઉપસ્થિત થાય. અને લાખાભાઈને વિનંતી છે કે સાલ ઓઢાડી અને અભિવાદન પત્ર છે અર્પણ કરશે. ના એને ખૂબ ખૂબ ધન્યવાદ લાખાભાઈ. ત્યારબાદ હું આપણા ઇન્ટરનેશનલ મેયર સુપ્રીમ કાઉન્સિલના ઉપપ્રમુખ એવા કારાભાઈ કેશવાલાને વિનંતી કરું કે કારાભાઈ મંચ ઉપર ઉપસ્થિત થાવ અને હવે પછીના જે આપણા આયોજકો છે એમને પ્રોત્સાહિત કરીએ અને એમને અભિવાદન પત્ર અર્પણ કરીએ. વિરમભાઈ માલદેભાઈ ઓડેદરા. વિરમભાઈને વિનંતી કરું કે મંચ ઉપર ઉપસ્થિત થાય અને એમના અભિવાદન પત્રનો સ્વીકાર કરે. એમના પછી ભૂરાભાઈ ભીખુભાઈ કારાવદરા. ભૂરાભાઈ કારાવદરાને વિનંતી કરું કે પધારો અને સન્માન સ્વીકાર કરો. એમના પછી પરબતભાઈ ડોસાભાઈ કેશવાલા. પરબતભાઈને વિનંતી કરું. અલે ભજાભાઈ તમે લેતા જાઓ. ખોલીને આપજો સાહેબ. એમના પછી કરશનભાઈ ચૌહાણ. કરશનભાઈને વિનંતી કરું કે તેઓ ઉપસ્થિત થાય. એમના પછી નિલેશભાઈ કરશનભાઈ પરમાર. નિલેશભાઈને વિનંતી કરું કે તેઓ મંચ ઉપર ઉપસ્થિત થાય. નિલેશભાઈ કરશનભાઈ પરમાર. એમના પછી જયેન્દ્રભાઈ કેશુભાઈ ખૂંટી. આપણા એનાઉન્સર એવા જયેન્દ્રભાઈને હું વિનંતી કરું કે સન્માન સ્વીકાર કરે. કારાભાઈને વિનંતી છે. એમના પછી સ્વર્ગસ્થ મુળુભાઈ મોઢવાડિયાના પુત્ર ભરતભાઈ મોઢવાડિયાને વિનંતી કરું કે એમના વતીએ સ્વીકાર કરે. અભિવાદન પત્ર છે. ખૂબ ખૂબ ધન્યવાદ કારાભાઈ. ત્યારબાદ હું વિનંતી કરું નવગણભાઈ ભૂરાભાઈ મોઢવાડિયા. આપણા ઉપપ્રમુખ શ્રી નવગણભાઈને વિનંતી કરું કે તેઓ હવે પછીના જે આપણા આયોજકો છે એમને સન્માનિત કરે. તો ભાવેશજીભાઈ નોગણજીભાઈ ઓડેદરા. ભાવેશભાઈને વિનંતી કરું કે તેઓ મંચ ઉપર ઉપસ્થિત થાય અને સન્માન પત્રનો સ્વીકાર કરે. એમના પછી રાયદેભાઈ મુળુભાઈ મોઢવાડિયા જેઓ હાલ વિદેશમાં છે એટલે અત્યારે એમના પુત્ર વિવેકભાઈ ઉપસ્થિત છે. વિવેકભાઈને વિનંતી કરું કે રાયદેભાઈનું સન્માન પત્ર છે એમનો સ્વીકાર કરે. વિવેકભાઈ. એમના પછી રામભાઈ વી ઓડેદરા. રામભાઈને વિનંતી કરું કે તેઓ મંચ ઉપર આવે અને એમના સન્માન પત્રનો સ્વીકાર કરે. એમના પછી પ્રવીણભાઈ બોખીરિયા. પ્રવીણભાઈને વિનંતી કરું કે તેઓ મંચ ઉપર ઉપસ્થિત થાય અને સન્માન પત્રનો સ્વીકાર કરે. પ્રવીણભાઈ બોખીરિયા. એક કોઈ સુઝુકી ગાડીની ચાવી મળેલી છે જેમની પણ હોય એ મેળવી લેજો. એક અન્ય સ્કૂટરની ચાવી પણ મળેલી છે તો જેમની પણ હોય મેળવી લેજો.
એક સ્કૂટરની ચાવી છે અને એક ગાડીની ચાવી છે, જેમની પણ હોય મેળવી લેજો અને નહીંતર નંબર કહી જાજો. અર્જણભાઈ ડોસાભાઈ ખૂંટી, એમના પછી અર્જણભાઈને વિનંતી કરું કે એમના સન્માન સ્વીકાર કરે. એમના પછી અશોકજીભાઈ મસરીજીભાઈ ઓડેદરા, અશોકજીભાઈને વિનંતી કરીએ કે તેઓ મંચ ઉપર ઉપસ્થિત થાય. એમના પછી રામભાઈ મોઢવાડિયા, એમને વિનંતી કરું કે તેઓ એમના સન્માનપત્રનો સ્વીકાર કરે. એમના પછી સુરેશભાઈ ભીમાભાઈ ગોરસિયા, સુરેશભાઈને વિનંતી કરું. સુરેશભાઈ ગોરસિયા. દુદાભાઈ દેવાભાઈ ગોરાણીયા, દુદાભાઈ દેવાભાઈ ગોરાણીયા છે આપણા દુદાભાઈ નાણામંત્રી. યશભાઈ નું આપી દો. યશભાઈ નું લેવડ નામ તો લઈ લો. ઓકે ઓકે એમ નહીં તો હવે જયશ્રીબેન ગોઢાણીયાનો વિનંતી કરું કે તેઓ મંચ સન્મુખ ઉપસ્થિત થાય અને હવે પછી આપણે એમનો જે લોકોનું અભિવાદન કરવાનું છે, તો જે ભાઈઓ બાકી છે એમને આપણે થોડી વારમાં લઈ લઈએ. ત્યાં સુધીમાં આપણે બહેનોનો છે આપણે શરૂઆત કરીએ. જયાબેન બાબુભાઈ કારાવદરા, જયાબેનને સન્માનપત્ર અર્પણ કરી અને એમને સન્માનિત કરશે. અહીંથી જ રાખો. એમના પછી પૂતીબેન નવગણભાઈ મોઢવાડિયા, એમનું સન્માનપત્ર છે સ્વીકાર કરશે. એમના પછી હીરાબેન ખીમભાઈ રાણાવાયા, હીરાબેન ખીમભાઈ રાણાવાયા. એમના પછી મંજુબેન પોપટભાઈ કારાવદરા, મંજુબેન પોપટભાઈ કારાવદરા. એમના પછી શાંતિબેન રમેશભાઈ ઓડેદરા, શાંતિબેન રમેશભાઈ ઓડેદરા. એમના પછી રમાબેન અર્જણભાઈ ભૂતિયા, રમાબેન અર્જણભાઈ ભૂતિયા. ત્યારબાદ રેખાબેન ભોજાભાઈ આગઠ, રેખાબેનને વિનંતી કરીએ કે સન્માનપત્રનો સ્વીકાર કરે. એમના પછી શાંતિબેન રમેશભાઈ ઓડેદરા, શાંતિબેન રમેશભાઈ ઓડેદરા. લીલુબેન માલદેભાઈ ટીમ્બા, એમના પછી લીલુબેન માલદેભાઈ ટીમ્બા. લીલુબેન માલદેભાઈ ટીમ્બા.
એમના પછી આસલબેન સિસોદિયા, હે આયલબેન સિસોદિયા, એમના માતુશ્રી રમાબેન સિસોદિયા ઉપસ્થિત છે, એમને સન્માનપત્ર અર્પણ કરીએ. એમના પછી શાંતિબેન મુળુભાઈ ઓડેદરા, શાંતિબેન મુળુભાઈ ઓડેદરા, તો રાખ. એમના પછી ડિમ્પલબેન સાંગણભાઈ ખૂટી, એમના પછી ડિમ્પલબેન સાંગણભાઈ ખૂટી, એમના પછી સ્વર્ગસ્થ રેખાબેન રાયદેભાઈ મોઢવાડિયા, એમના પરિવાર વતી મેળવી લેશે. રેખાબેન, સ્વર્ગસ્થ રેખાબેન રાયદેભાઈ મોઢવાડિયા, મનીષાબેન મોઢવાડિયા, રેખાબેનનું સન્માનપત્ર છે એ મેળવશે. એમના પછી કિરણબેન રામભાઈ ઓડેદરા, કિરણબેન, એમના પછી માયાબેન રાજુજીભાઈ ઓડેદરા, માયાબેનને વિનંતી કરું કે તેઓ ઉપસ્થિત થાય. માયાબેન રાજુજીભાઈ ઓડેદરા. એમના પછી ગીતાબેન પૃથ્વીપાલભાઈ વિસાણા, ગીતાબેન વિસાણા. એમના પછી હિનાબેન ખૂંટી, હિનાબેન ખૂંટી. નીરુબેન ખિસ્તરિયા, એમના પછી નીરુબેન ખિસ્તરિયા. એમના પછી કેશુભાઈ ગોઢાણીયા, એમના સન્માનપત્ર અર્પણ કરવા માટે હું પ્રમુખ સાહેબને વિનંતી કરું કે તેઓ સન્માનપત્ર અર્પણ કરે. જોરદાર તાળીઓથી કેશુબાપાને વધાવજો. આપણી ગરબીના પહેલા ગાયક છે, જોરદાર તાળીઓથી વધાવજો. આપણી શુભ શરૂઆત 2.5 દાયકા પહેલા થઈ, એમની શરૂઆત કરાવનાર. ભાઈઓમાંથી હજી બાકી છે રમેશભાઈ શરમણભાઈ વાઘ, રમેશભાઈ વાઘ, એમને વિનંતી કરું કે તેઓ મંચ ઉપર ઉપસ્થિત થાય અને સન્માનપત્રનો સ્વીકાર કરે. રમેશભાઈ. એમના પછી રાજુજીભાઈ ઓડેદરા, રાજુજીભાઈને વિનંતી કરું કે તેઓ પણ સન્માનપત્રનો સ્વીકાર કરે. રાજુજીભાઈ. એમના પછી સ્વર્ગસ્થ રાજસીભાઈ ઓડેદરા, એમના પરિવારમાંથી કોઈ ઉપસ્થિત હોય વિનંતી છે. સ્વર્ગસ્થ રાજસીભાઈ ઓડેદરા. ચેતનાબેન પ્રતાપભાઈ રાણાવાયા અને નીલમબેન રામભાઈ ઓડેદરા, એમને અનુપસ્થિત છે પણ એમને આપણે યાદ કરીએ. ચેતનાબેન અને
દક્ષાબેન મયુરભાઈ એ પણ અનુપસ્થિત છે, એમને પણ આપણે યાદ કરીએ. દક્ષાબેન. યશભાઈ બચુભાઈ કેશવાલા, એમના પરિવાર વતી કોઈ ઉપસ્થિત છે તો એમને અર્પણ કરજો. સામતભાઈ વડોદરાને વિનંતી કરીએ કે યશભાઈ બચુભાઈ કેશવાલા એમના પરિવારમાંથી જે ઉપસ્થિત હોય એમને સન્માનપત્ર અર્પણ કરીએ. એ- હીરાબેન ગોરાણીયા, રેખાબેન ગોરાણીયા અને માલતીબેન ત્રણેય જો હાજર હોય તો એમાંથી વિનંતી, એમના કોઈ પ્રતિનિધિ અથવા તો એ રૂબરૂ હાજર હોય તો આવે છે. હું જયશ્રીબેનને જ વિનંતી કરું કે તેમને સન્માનિત કરે. રેખાબેન ગોરાણીયા, હીરાબેન ગોરાણીયા, માલતીબેન જાડેજા. હું પોપટભાઈ લખમણભાઈ ખૂટીને વિનંતી કરું કે એમનો મુમેન્ટો વિમલજીભાઈના હાથે. પોપટભાઈ ખૂટીને હું સાહેબ વિમલજીભાઈને વિનંતી કરું કે પોપટભાઈને આપે. માલતીબેન મેરામણભાઈ મોઢવાડિયાને વિનંતી કરું કે આપ આપનો મુમેન્ટો અહીંયા સ્વીકારશો. છેલ્લા એક બાકી રહી ગયા છે, એને પકડીને લઈ આવો. હાલો. અર્જણભાઈ ગીગાભાઈ ખિસ્તરિયા. વિમલજીભાઈ અને સાહેબને વિનંતી કરું, અર્જણભાઈ ગીગાભાઈ ખિસ્તરિયા, જે એમનું સન્માનપત્ર હંતાડી ગયા હતા, ગોતાઈ ગયું. આ બે કોઈ બાકી રહી ગયું હોય તો એમની યાદી કરાવજો. આપણે ના પાડી.
ડૉક્ટર સાહેબ અને વિમલજીભાઈ એમને પણ આપણે ઉષ્મા વસ્ત્રથી એમને આવકારીએ છીએ આપણે. બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, દરેકની કૃતજ્ઞતા. સરસ આવું નવું આયોજન છે, ઉત્તરોત્તર પ્રગતિ કરતું રહે અને સતત આ આયોજન છે આપણું સુંદર આયોજન બનતું રહે એવી માતાજીના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ. બધા મહાનુભાવોને વિનંતી છે કે મંચ ઉપર ઉપસ્થિત થાય. દરેક જે પુનઃ એક વખત દરેક જે આયોજકો છે એને ખૂબ ખૂબ ધન્યવાદ અને એમને ખૂબ ખૂબ એમનો આભાર કે આપણે સુંદર આયોજન છે અત્યાર સુધી એમને સેવા આપી છે. હવે ખેલૈયાઓને વિનંતી છે કે આપણી આતુરતાનો અંત આવ્યો છે. કલાકારોને વિનંતી છે કે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર ઝડપથી આપ આપણા યંત્ર પર ગોઠવાઈ જાઓ અને આપણે શરૂ કરીએ બહેનો માટેનો દાંડિયા રસનો રાઉન્ડ.